આજે ફરી નવા ઉચ્ચતમ સ્તર બનાવ્યા છે અને ચાંદીનો ભાવ પહેલીવાર 1,93,000ને પાર થયો છે। તો ચાંદીના ભાવમાં કેમ તેજી જોવા મળી રહી છે તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ચાંદીની તેજી પાછળ શું કારણો છે? जी, चांदीनी खास કરીને વાત કરી તો આજે ફરી સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને માર્કેટમાં નવા રેકોર્ડ સ્તરની પાસે કામકાજ પહોંચતું દેખાઈ રહ્યું છે। ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી $62 ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે અને સ્થાનિક બજારની જો વાત કરી 1,93,000ની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે, જે નવા રેકોર્ડ લેવલ્સ આપણે જોઈ રહ્યા છે। યુએસ ફેડ તરફથી જે અનુમાન હતું એ મુજબ જ વ્યાજ દરમાં કાપ કરવામાં આવ્યો છે અને કારણે સપોર્ટ મળી રહ્યો છે। બીજી બાજુ ETF ઇન્ફ્લો વધી રહ્યો છે, સાથે એશિયામાં ખરીદારી વધી રહી છે અને કારણે સપોર્ટ મળી રહ્યો છે અને આ બાજુ સ્પેક્યુલેટિવ ઇન્ફ્લોના કારણે પણ ખાસ કરીને ચાંદીની કિંમતોમાં વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે। હવે 10 વર્ષનું સફર આપણે ખાસ કરીને ચાંદીનું જોઈ લઈએ તો કેવું રહેતું દેખાઈ રહ્યું છે। વર્ષ 2015માં જે ભાવ હતો જે 40,500 રૂપિયા પ્રતિ કિલો આપણને ચાંદીનો રહેતો દેખાયો હતો, જે 2020માં 77,900 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે અને 2025ની જો આપણે વાત કરી લઈએ ઓલમોસ્ટ 1,93,000ને પાર કિંમતો પ્રતિ કિલો આપણને પહોંચતી દેખાઈ રહી છે। તો 10 વર્ષનું સફર આપણે જોઈ રહ્યા છે। ઘણી ખરીદારી જે છે તે વધતી દેખાઈ રહી છે। ડેફિસિટ જે ચાંદીની કિંમતમાં આપણને બનતી દેખાઈ રહી છે એનો સપોર્ટ અહીંયા મળતો દેખાઈ રહ્યો છે અને જે ફંડામેન્ટલ્સ આપણે જોઈ રહ્યા છે લગભગ 2 લાખ સુધીના લેવલ્સ પર આપણને ચાંદી બતાવી શકે છે તેવા અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ